હેલો ફ્રેન્ડ્સ, ચાલો જમવા. આપણે મસ્ત એવો રીંગણનો ઓળો બનાવ્યો છે, સાથે રોટલી છે, દૂધીનો હલવો છે, સલાડ છે, દહીં છે, પાપડ છે, બટેકાનું શાક છે, ઠંડી છાશ છે ને મસ્ત એવી પીળી ખીચડી એટલે કે તુવેરદાળની ખીચડી છે. અને આગળ આપણે ઘણી બધી વેરાયટીની ખીચડી બનાવવાની છે અને અલગ અલગ ચોખામાંથી અલગ અલગ ફ્લેવરની ખીચડી બનાવવાની છે. અત્યારે આપણે ફૂલ પેટ ગુજરાતી જમવાનું બનાવ્યું છે અને નોનસ્ટોપ બોલવું પડે છે, એટલે કે તમને લાગે છે કે ફૂલ સ્પીડમાં બોલે છે, પણ નોનસ્ટોપ બોલવું એટલે કંઈ સહેલી વાત તો છે નહીં. 59 સેકન્ડમાં કેટલું બોલી શકાય? જેટલું બોલાય છે એટલું 59 સેકન્ડમાં બોલું છું, પણ કડકા કરીને નથી બોલતી. આ રીતે મેં મસ્ત એવું જમવાનું બનાવ્યું છે. તમે જોઈ શકો છો, બધું સર્વ કર્યું છે અને આપણે બધું ઘરે જ બનાવેલું છે. અને મસ્ત એવી ખીચડી પણ સર્વ કરી છે અને ઠંડી ઠંડી છાશ સર્વ કરી છે. તમે જોઈ શકો છો કેટલી સરસ એવું છે. બટેકાનું શાક છે, રોટલી છે, પાપડ છે, દૂધીનો હલવો છે અને મસ્ત એવી ગરમ ગરમ ખીચડી છે. દાળી અને લાડુ એ પણ ઘરે જ બનાવેલા છે. ગોળ છે, દહીં છે ને ઓળો છે, ઠંડી છાશ છે. તો મસ્ત એવો વિડીયો બન્યો છે અને આપણે બધું સરસ સર્વ કર્યું છે. તો રેસીપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, વધુ શેર કરજો. તો આવી સરસ રેસીપી તમે પણ ઘરે બનાવી શકો છો અને કેવી લાગી રેસીપી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે ફ્રેન્ડ.